હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 11 વાર્ષિક પરીક્ષા જે ટૂંક એપ્રિલ સમયની અંદર આવવા જઈ રહી છે, તો આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષાનું તમે અહીંયા જોઈ શકો છો. શૈક્ષણિક વર્ષ 2024 અને 25 ધોરણ 11 સામાન્ય પ્રવાહ વિષય અર્થશાસ્ત્ર વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર. એટલે આપણે આ વિડીયોની અંદર તમારો વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર સોલ્વ કરવાના છે. વિષય તમારો છે કયો? અર્થશાસ્ત્ર. તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારો વધારે સમય નહીં લો, ફટાફટ આપણે આવતા રહીશું સીધા આપણે વિડીયો ઉપર. ચલો હવે અહીંયા પેપરની અંદર પહેલાં છે તમારો વિભાગ એ. વિભાગ એની અંદર તમે જોઈ શકો છો પ્રશ્ન 1 થી 16 છે જે હેતુલક્ષી પ્રશ્નો છે, અને આપેલ વિકલ્પો તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો, દરેકનો 1 ગુણ છે. અને તમારો જે વિભાગ એ છે એ નવી આપણી જે 2025ની પેટર્ન છે એ મુજબ તમારો 16 ગુણનો વિભાગ એ રહેશે. ચલો વિભાગ એની અંદર પહેલા નંબરનો પ્રશ્ન તમને આપેલો છે, બેંકમાં કાર્ય કરતા કર્મચારીની પ્રવૃત્તિ એ કઈ પ્રવૃત્તિનું ઉદાહરણ છે? બેંકમાં કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ કઈ પ્રવૃત્તિનું ઉદાહરણ છે? તમારો જવાબ આવશે આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ છે. કઈ પ્રવૃત્તિનું? આર્થિક પ્રવૃત્તિનું ઉદાહરણ છે, કારણ કે એ જે કામ કરે છે એના બદલામાં એને નાણાં મળે છે, અને જે પ્રવૃત્તિ નાણાંના હેતુથી કરવામાં આવે છે એ પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 ઉપર. ચલો ક્વેશ્ચન નંબર 2માં કે નીચેના પૈકી કયું શ્રમનું એક લક્ષણ છે? તમને એક શ્રમનું લક્ષણ કીધું છે, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી. કયો આવશે? ઓપ્શન નંબર બી. શું કીધું છે? શ્રમનો કુલ પુરવઠો સ્થિર હોય છે. શ્રમનો કુલ પુરવઠો કેવો હોય છે? સ્થિર હોય છે. તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર તમારા 3ની અંદર કીધું છે, તુવેરની દાળની કિંમત વધતા મગની દાળની માંગ પર શું અસર થશે? તુવેરની જે દાળ હોય છે, આ તુવેરના દાળની કિંમત વધતા મગની દાળની માંગ ઉપર શું અસર થશે? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર એ, વધારો થશે. તુવેરના દાળની કિંમત વધતા માંગની દાળ ઉપર શું અસર આવશે? તો માંગની દાળની અંદર શું થશે? વધારો થશે. કારણ કે સીધી વાત છે, આ તુવેરની દાળ છે અને મગની દાળ છે, આ એકબીજાની કઈ વસ્તુ કહેવાય? અવેજીપૂરક વસ્તુ કહેવાય. હવે આ તુવેરના દાળની કિંમત વધી જશે તો મગની દાળ છે, લોકો તુવેરની દાળ ખરીદવાની બંધ કરશે, કારણ કે લોકો મગની દાળ ખરીદશે, તો મગની દાળની અંદર શું થશે? વધારો થશે. ચલો આગળ જાવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 ઉપર. હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? જે હલકા પ્રકારની જે વસ્તુઓ છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બીજા એને ગિફન વસ્તુના નામે ઓળખવામાં આવે છે. જે હલકી વસ્તુઓ છે, આ હલકી વસ્તુને બીજા ગિફન વસ્તુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો નેક્સ્ટ આગળ જાવું છે પ્રશ્ન નંબર 5 ઉપર. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કેવા પ્રકારનો નફો મેળવે છે? પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જે ઉત્પાદક હોય છે, આ ઉત્પાદક કેવા પ્રકારનો નફો મેળવે છે? તો ઉત્પાદક જેવો સામાન્ય નફો મેળવે છે. કેવો નફો મેળવે છે? સામાન્ય નફો. તો તમારો જવાબ છે ઓપ્શન નંબર બી. ચલો આગળ જાવું છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 ઉપર. ભવિષ્યમાં ભાવો ઘટવાની અટકળો છે, એટલે ભવિષ્યમાં કોઈ વસ્તુના ભાવો ઘટવાના છે, તો પેઢી વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર કરશે? તો પેઢી વર્તમાન પુરવઠામાં કેવો ફેરફાર કરશે? તો વર્તમાનમાં એનો પુરવઠો ઘટાડશે. શું કરશે? એનો પુરવઠો વર્તમાનની અંદર ઘટાડી દેશે. પેઢીને એવું લાગશે કે ભવિષ્યની અંદર ભાવો શું છે? ઘટવાના છે, તો વર્તમાનમાં એનો પુરવઠો શું કરી નાખશે? ઘટાડી નાખશે, કારણ કે ભવિષ્યમાં એના ભાવો ઘટવાના છે. ચલો આગળ જાવું છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7 ઉપર. ખેતી કાર્ય માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે આપણે તેનો વાહન વ્યવહાર તરીકે ઉપયોગ ત્યજવો પડે છે, તો આ કયા પ્રકારનો ખર્ચ ગણાય? તો આ કયા પ્રકારનો ખર્ચ ગણાય? તો એ તમારો જે ખર્ચની અંદર 4 ઓપ્શન છે એની અંદર તમારો જવાબ આવશે વૈકલ્પિક ખર્ચ. કયો જવાબ આવશે? વૈકલ્પિક ખર્ચ. ચલો આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. MCN બરાબર TCN માઇનસ શું કીધું છે? MCN બરાબર TCN માઇનસ TC. અહીંયા જો પ્રશ્ન હાથ આપેલો છે. શું આપેલો છે? પ્રશ્ન હાથ આપેલો છે. ઓકે, મોસ્ટ આઈપી 10 સ્ટારવાળો પ્રશ્ન છે, તૈયાર કરી નાખજો. ઓકે, તો તમારો જવાબ આવશે અહીંયા જે પ્રશ્ન નંબર 8માં ઓપ્શન નંબર એ. શું આવશે? ઓપ્શન નંબર એ 8માની અંદર N-1. MCN બરાબર શું થાય? TCN માઇનસ TC. નીચે આવશે N-1. તો આ જે પ્રશ્નાર્થ આપેલું છે, પ્રશ્નાર્થમાં શું આવશે? N-1. ચલો આગળ જાવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 ઉપર. મોબાઈલ એપનું બજાર કયા પ્રકારનું બજાર છે? જે મોબાઈલ એપનું જે બજાર છે, આ બજાર કયા પ્રકારનું બજાર છે? તો મોબાઈલ એપનું જે બજાર છે એ છે પૂર્ણ હરીફાઈવાળું બજાર. કયું છે? પૂર્ણ હરીફાઈવાળું બજાર. ઓકે, ચલો આગળ જાવું છે નેક્સ્ટ
પ્રશ્ન નંબર 10 ઉપર જાઉં છે. ભારતીય મધ્યસ્થ બેંક આરબીઆઈની રચના ક્યારે કરવામાં આવી હતી? એટલે ભારતની જે મધ્યસ્થ બેંક જે આરબીઆઈ છે, આ આરબીઆઈની રચના ક્યારે કરવામાં આવી હતી? તો આરબીઆઈની રચના કરવામાં આવી હતી 1935ની અંદર. ઓકે, એનું રાષ્ટ્રીયકરણ પૂછે તો 1949ની અંદર. ઓકે, આરબીઆઈની શરૂઆત 1935માં, રાષ્ટ્રીયકરણ પૂછે તો 1949ની અંદર. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કયા દેશમાં માળખાગત બેકારી જોવા મળે છે? નીચેના પૈકી કયો એવો દેશ છે કે જેમાં માળખાગત બેકારી જોવા મળે છે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ ભારત. કારણ કે ભારતની અંદર સૌથી વધારે માળખાગત બેકારી એટલે માળખાગત બેરોજગારી જોવા મળે. આગળ જાઉં છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 ઉપર. શું કીધું છે? ક્વેશ્ચન નંબર 12ની અંદર કીધું છે તમને રિલાયન્સ પેટ્રોલ પંપ કયા પ્રકારના આર્થિક સુધારાના કારણે અસ્તિત્વમાં આવ્યા? જે રિલાયન્સનો જે પેટ્રોલ પંપ છે કયા પ્રકારના આર્થિક સુધારાના કારણે અસ્તિત્વમાં આવ્યા? તો જવાબ આવશે ઉદારીકરણ. તમને ખબર છે કે 1991ની અંદર આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા. એની અંદર 3 સુધારા કર્યા હતા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. એમાં જે રિલાયન્સ પેટ્રોલ પંપ છે એ કયા આર્થિક સુધારા છે? તો એ ઉદારીકરણના લીધે. કોના લીધે? ઉદારીકરણના લીધે. ચલો આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 13 ઉપર. ચલો શું કીધું છે? અમદાવાદનો કોઈ ઉત્પાદક વડોદરાના વેપારીને એક્સ વસ્તુનું વેચાણ કરે. અમદાવાદનો વેપારી વડોદરાના વેપારીને વેચાણ કરે છે તો એક્સ વસ્તુની કિંમત 100 રૂપિયા હોય અને એક્સ વસ્તુ પર 18% જીએસટીનો દર હોય તો તેના પર કેટલા રૂપિયા એસજીએસટી લાગશે? શું કીધું છે કે તેના ઉપર કેટલા ટકા એસજીએસટી લાગશે? તો તમારો જવાબ જે આવશે 18%. કેટલા ટકા આવશે? 18%. મારી વાત સાથે એગ્રી છો તમે? અહીંયા તમને પ્રશ્ન શું પૂછ્યો છે ખાસ? અહીં અમદાવાદનો કોઈ વેપારી છે એ વડોદરાના વેપારીને માલ મોકલે છે એટલે આ કયું કહેવાય? આ આંતરરાજ્ય રાજ્યની અંદર જ થાય છે. કારણ કે અમદાવાદ અને વડોદરા બરાબર છે, આ બંને એક જ રાજ્યની સિટી થાય. ઓકે, એટલા માટે તે આગળ જે એસજીએસટી આવશે એ પણ કેટલી આવશે? 18%. નંબર 14ની અંદર શું કીધું છે? ધ્યાન આપશું આપણે. નીચેનામાંથી કઈ આવક રાષ્ટ્રીય આવકમાં ગણાશે? નીચેનામાંથી તમને કઈ આવક રાષ્ટ્રીય આવકની અંદર ગણાશે? તો તમને અલગ અલગ આવક આપી છે, એમાંથી રાષ્ટ્રીય આવકમાં કઈ આવક ગણાશે? તો જવાબ આવશે તમારો ઓપ્શન નંબર સી, પુસ્તકોના કોપીરાઇટ્સની આવક. પુસ્તકોના જે કોપીરાઇટ્સની આવક છે એ શેમાં ગણાશે? એ તમારી રાષ્ટ્રીય આવકની અંદર ગણાશે. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 15 ઉપર. દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય છે? દેશી ગાયનું 1 ગ્રામ ગોબર હોય છે એમાં કેટલા કરોડથી પણ વધારે સૂક્ષ્મ જીવો હોય છે? તો તમારો જવાબ આવશે 300. ઓપ્શન નંબર ડી. કેટલા? 300. વિચાર કરો, દેશી ગાયનું 1 ગ્રામ ગોબર હોય ને, દેશી ગાય, એની અંદર 1 ગ્રામ ગોબરની અંદર 300 કરોડથી પણ વધારે શું હોય છે? સૂક્ષ્મ જીવો હોય છે. આગળ નેક્સ્ટ. ચલો પ્રશ્ન નંબર 16. નીચે આપેલ પૈકી કયો મુખ્ય પાક એકદળી છે? નીચે તમને જે પાક આપેલા છે એમાં તમને કયો પાક પૂછ્યો છે? એકદળી પાક પૂછ્યો છે. ઓકે, તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઘઉં. આ ઘઉં છે કયો પાક છે? એકદળી પાક છે. ચલો નેક્સ્ટ. અહીંયા વિભાગ એનું આપણું સોલ્યુશન પૂરું થાય છે. એના પછી આપણે કન્ટિન્યુ કરીએ છીએ વિભાગ બી. વિભાગ બીની અંદર જોઈ લઈએ શું છે તમને. અહીંયા પ્રશ્ન ક્રમાંક 17 થી 24 પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. દરેક પ્રશ્નો તમને 1 ગુણ મળવાપાત્ર છે. પ્રશ્ન નંબર 17 તમને આપેલો છે. જો ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે? શું છે? ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે? સીધી વાત છે, ગ્રાહકોની આવક વધી છે તો વસ્તુની માંગની અંદર શું થશે? વધારો થશે. શું થશે? વધારો થશે. ગ્રાહકોની આવક વધે તો ગ્રાહક શું કરે? બજારની અંદર જઈ અને વસ્તુની માંગ કરે તો વસ્તુની માંગમાં શું થશે? વધારો થશે. જો ગ્રાહકોની આવક ઘટાડો થતા તો વસ્તુની માંગમાં શું થાય? ઘટાડો થશે. ગ્રાહકોની આવક વધશે તો માંગમાં વધારો થશે. ગ્રાહકોની આવક ઘટશે તો માંગમાં શું થશે? ઘટાડો થશે. ચલો આગળ નેક્સ્ટ જવું છે. પુરવઠાના નિયમના અપવાદોના માત્ર નામ જણાવો. બીજું અહીંયા નામ જ કીધું છે કે પુરવઠાના નિયમના અપવાદોના માત્ર નામ જણાવો. તો પુરવઠાના જે નિયમો છે એના અપવાદ કેટલા છે? 2. કેટલા છે? 2 છે. તો એના નામ જણાવવાનું કીધું છે. તો એકની અંદર કહીશું આપણે નાશવંત વસ્તુઓ. પહેલો અપવાદ કયો આવશે? નાશવંત વસ્તુઓ. અને બીજા નંબરનો અપવાદ છે અલભ્ય વસ્તુઓ. કઈ? અલભ્ય વસ્તુઓ. પુરવઠાના નિયમના અપવાદોના ખાલી નામ. તો પહેલું નામ છે નાશવંત વસ્તુઓ, બીજા નંબરમાં છે અલભ્ય વસ્તુઓ. આ પુરવઠાના નિયમના અપવાદોના નામ છે. આગળ નેક્સ્ટ. ચલો એના પછી નેક્સ્ટ સીધો પ્રશ્ન નંબર 19ની અંદર સમાન ગુણી વસ્તુ કોને કહેવામાં આવે છે? કઈ વસ્તુ સમાન ગુણી? તો એની વ્યાખ્યા બોલું છું. જે વસ્તુઓના રંગ,
જે વસ્તુઓના રંગ, જે વસ્તુઓનું રૂપ, જે વસ્તુઓનું કદ, જે વસ્તુઓનો આકાર અને જે વસ્તુઓની કિંમત અને જે વસ્તુઓની ગુણવત્તા. એટલે જે વસ્તુઓનો રંગ, રૂપ, કદ, આકાર, કિંમત અને ગુણવત્તા આ ચીવી હોય તો આ દરેકે દરેક વસ્તુ ચીવી હોય વિદ્યાર્થી મિત્રો સમાન જોવા મળે. જે વસ્તુનો રંગ, રૂપ, કદ, આકાર, એની કિંમત, એની ગુણવત્તા સમાન જોવા મળે તો એવી વસ્તુઓને શું કહેવામાં આવે છે? સમાન ગુણી વસ્તુઓ કહેવામાં આવે છે. ઓકે, વ્યાખ્યા પૂછાય એવી છે, આઈએમપી છે. ચલો એના પછી નેક્સ્ટ છે પ્રશ્ન નંબર 20માં જકાત એટલે શું? જકાતની વ્યાખ્યા કીધી છે તો વ્યાખ્યા બોલું, ધ્યાન આપજો કે આયાત અને નિકાસ સમયે કોઈ પણ વસ્તુની આયાત કરવામાં આવે અને નિકાસ કરવામાં આવે તો આયાત અને નિકાસ સમયે વસ્તુ પર લાદવામાં આવતા કરને જકાત કહેવામાં આવે છે. જે વસ્તુની આયાત કરવામાં આવે છે કે નિકાસ કરવામાં આવે તો આયાત અને નિકાસ સમયે વસ્તુ પર જે કર લગાવવામાં આવે છે, કર લગાડવામાં આવે છે એ કરને શું કહેવામાં આવે છે? જકાત કહેવામાં આવે છે. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 21. વૈશ્વિકરણની પ્રક્રિયામાં કયું મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય? વૈશ્વિકીકરણની પ્રક્રિયાની અંદર કયું મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય? તો એમાં તમારો જવાબ આવશે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. કયું આવશે? પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. જે વૈશ્વિકરણની પ્રક્રિયાથી તમને ખબર છે કે 1991ની અંદર આર્થિક સુધારા કરવામાં આવ્યા હતા, જેમાં 3 સુધારા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. આ વૈશ્વિકીકરણની જે પ્રક્રિયાથી હતી એમાં કયું મૂડીરોકાણ એક અગત્યનું મૂડીરોકાણ ગણાય છે? તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. કયું? પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. આ મૂડીરોકાણ માટેનું અગત્યનું પગલું ગણાય છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22ની અંદર માથાદીઠ આવકનું સૂત્ર આપો. શું છે? માથાદીઠ આવકનું સૂત્ર. તો માથાદીઠ આવક તમારે લાવવી છે. શું? માથાદીઠ આવક. તો માથાદીઠ આવક બરાબર દેશની કુલ વસ્તી. શું? દેશની કુલ વસ્તી ભાગ્યા માથાદીઠ આવકનું સૂત્ર લખવું છે તો માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક. શું? દેશની કુલ રાષ્ટ્રીય આવક. આ દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગી નાખો. ઓકે, તો અહીંયા તમે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગી નાખો તો તમને શું મળે? માથાદીઠ આવક. તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. આ એનું સૂત્ર છે. માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક, દેશની કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની કુલ વસ્તી. કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગો એટલે તમને શું મળી જાય? માથાદીઠ આવક મળી જાય. ચલો આગળ જાઉં છે ક્વેશ્ચન નંબર 23ની અંદર જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? શું કીધું છે? જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? તો જે જીએસટી કાઉન્સિલ હોય છે એના અધ્યક્ષ હોય છે નાણામંત્રી. કોણ હોય છે? નાણામંત્રી. આ જે નાણામંત્રી છે એ જીએસટી કાઉન્સિલના શું ગણાય છે? અધ્યક્ષ ગણાય છે. અને નાણામંત્રી કોના હોય? દેશના. જે દેશના નાણામંત્રી હોય આ જીએસટી કાઉન્સિલના શું ગણાય? અધ્યક્ષ ગણાય. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી ક્વેશ્ચન નંબર તમને આપેલો છે 24 અને વિભાગ બીનો તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ પ્રશ્ન છે. બીજામૃતને શા માટે 48 કલાકમાં વાપરી નાખવામાં આવે છે? જે બીજામૃત હોય એને શા માટે 48 કલાકમાં વાપરી નાખવામાં આવે છે? તો આ જે બીજામૃત હોય એને 48 કલાકમાં વાપરી લેવામાં આવે છે કારણ કે જો 48 કલાકમાં જો એને વાપરી લેવામાં ના આવે તો 48 કલાક બાદ એ શું થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. શું થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. બીજામૃતને 48 કલાકમાં વાપરી લેવું જરૂરી છે કારણ કે જો 48 કલાક બાદ એને વાપરવામાંથી શું થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. શું થઈ જાય? નિષ્ક્રિય થઈ જાય. કોઈ કામનું રહેતું નથી. એટલા માટે બીજામૃતને 48 કલાકની અંદર તમારે વાપરી લેવું પડે. ચલો આ હતો વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ બી. હવે આપણે આગળ જઈશું વિભાગ સીની અંદર. ચલો વિભાગ સીની અંદર તમને અહીંયા કીધું છે પ્રશ્ન નંબર 25 થી 36 જે આપેલા છે એમાં 12 પ્રશ્નોની અંદર તમારે 9 પ્રશ્નો લખવાના છે. દરેકના 2 ગુણ છે. તો 9 દુ 18. તો આપણો જે વિભાગ જે તમને આપેલો છે કયો? સી, એ 18 ગુણનો રહેશે. 12ની અંદરથી તમારા મનગમતા 9 પ્રશ્નો લખવાના છે. દરેકનો 2 ગુણ છે. 18 ગુણનો આપણો વિભાગ છે. એની અંદર તમને પ્રશ્ન નંબર 25 આપેલો છે. તમે જોઈ શકો છો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ કીધા છે. એના પછી ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુનો તફાવત તમારે લખવાનો છે. પ્રશ્ન નંબર 27ની અંદર ખાદ્ય પદાર્થોને શા માટે નાશવંત વસ્તુ કહેવામાં આવે છે? પ્રશ્ન નંબર 28 આપેલો છે. તમને જોઈ શકો છો અહીંયા તુષ્ટિગુણમાં વધારો, જન્માનવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન વિધાન સમજાવો. એના પછી નેક્સ્ટ તમને આપેલો છે અહીંયા પ્રશ્ન નંબર 29 તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 30 તમને આપેલો છે. પ્રશ્ન નંબર 31માં હોમ ચાર્જીસની વ્યાખ્યા તમને આપેલી છે. ઓકે. પ્રશ્ન નંબર 32ની અંદર વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ FII સમજાવો. પ્રશ્ન નંબર 33 તમને આપેલો છે. પ્રશ્ન નંબર 34 આપેલો છે. પ્રશ્ન નંબર 35. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લેવો લઈ શકો છો. ચલો એના પછી નેક્સ્ટ તમને પ્રશ્ન નંબર 36 આપેલો છે. પ્રાકૃતિક ખેતીના આયામો જણાવો.
ચલો આ હતો તમારો વિભાગ સી। એના પછી ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ ડીની અંદર। હવે વિભાગ ડીની અંદર તમે જો પ્રશ્ન નંબર 37 થી 45 સુધીના પ્રશ્નો છે। 9 પ્રશ્નો આપેલા છે। 9માંથી તમારે 6 પ્રશ્નો લખવાના છે। દરેકના તમને 3 ગુણ મળવાપાત્ર છે। એટલે 6 તરી 18 ગુણનો તમારો વિભાગ છે। કેટલા ગુણનો? 18 ગુણનો વિભાગ છે। ચલો હવે આની અંદર તમને પ્રશ્નો આપેલા છે। પ્રશ્ન નંબર 37 તમે જુઓ છો। ઓકે, પ્રશ્ન નંબર 38 આપેલો છે 39 40। ચલો 37 38 અને 39 તમે જોઈ શકો છો। એના પછી 40મો જે પ્રશ્ન છે, આ 40મા પ્રશ્નની અંદર તમને અહીંયા કોષ્ટક સ્વરૂપે આપેલું છે। ઓકે, જોઈ શકો છો તમે। ચલો એના પછી પ્રશ્ન નંબર 41 આપેલો છે, 42 તમને આપેલો છે। ચલો એના પછી પ્રશ્ન નંબર 43ની અંદર ફરી તમને કોષ્ટકના સ્વરૂપે આપેલો છે, જોઈ શકો છો અહીંયા। ઓકે, જે તમને આપેલું છે માહિતી રીડિંગ કરી અને તમારે જવાબ લખવાનો થાય। ચલો આ એક કોષ્ટક છે અને કોષ્ટકના આધારે અહીંયા તમને કેટલા પ્રશ્નો? 3 પ્રશ્નો પૂછેલા છે। આ 3 પ્રશ્નોનો તમારે શું આપવાનો છે? જવાબ આપવાનો છે। એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 44, પ્રશ્ન નંબર 45। ચલો નેક્સ્ટ। ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આવતા રહીશું વિભાગ એની અંદર। વિભાગ એમાં છે 46 થી 51 પ્રશ્નો છે। 6 પ્રશ્નોમાંથી તમારે 4 પ્રશ્નો લખવાના છે। ઓકે, દરેકનો તમને 1 ગુણ મળવાપાત્ર છે। ચલો એની અંદર પ્રશ્ન નંબર તમે 46 જોઈ શકો છો। અહીંયા એક આકૃતિ આપેલી છે અને એના ઉપરથી તમારે જવાબ આલવાના છે। શું આકૃતિ પરથી જવાબ આલવાના છે? ચલો આ આકૃતિ તમે જોઈ શકો છો, દેખાય છે તમને? આ એક આકૃતિ છે અહીંયા આપેલી છે, એના ઉપરથી તમને 1 2 3 4 અને 5 આ 5 તમારે શું આપવાના છે? જવાબ આપવાના છે। ઓકે, થોડી ઝૂમ આઉટ કરી લઈએ આકૃતિને આપણે। આ રીતે તમારી આકૃતિ, ઓકે, માંગનું વિસ્તરણ અને માંગનું સંકોચન એની આકૃતિ છે। ઓકે, ચલો અને એના ઉપરથી તમને 5 પ્રશ્નો આપેલા છે, તમે જોઈ શકો છો 1 2 3 4 અને 5 આ 5 પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે। ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે 46માં અથવાની અંદર બીજો પ્રશ્ન છે 47 48 49 50 અને 51। ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આ હતા તમારા વિભાગ ઈના પ્રશ્નો અને આ હતું તમારું ઇકોનોમિક્સનું તમારી વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર। આઈ હોપ કે પ્રશ્નપત્રની તમને ખબર પડી છે। વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા જે મિત્રો છે એમના સુધી આપણી ચેનલને શેર કરજો। બીજું, આપણી ચેનલની અંદર દરેકે દરેક વિષયની બ્લુપ્રિન્ટ અપલોડ કરી નાખી છે। ના જોઈ હોય તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને તમે દરેકે દરેક વિષયની બ્લુપ્રિન્ટ જોઈ શકો છો। દરેકે દરેક વિષયના આપણે જે નમૂનાના પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશનના વિડીયો પણ આપણી ચેનલની અંદર અપલોડ કરેલા છે। ના જોયા હો તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો। ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ। ઓકે, થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, તથાસ્તુ।